Good morning, everyone. Myself, जयदीप त्रिवेदी, योर संस्कृत टीचर। दोस्तों, संस्कृत में आज हम बात करेंगे चैप्टर नंबर 19 के बारे में, जिसका नाम है विनोद पद्यानी। जी हाँ, विनोद पद्यानी यानी कि ઇન્ટરેસ્ટિંગ વર્सेस, બરાબર, આનંદ આપનારા શ્લોકો। મિત્રો, સંસ્કૃત સાહિત્યની અંદર એવા ઘણા બધા શ્લોકો છે કે જે આપણને જ્ઞાનની સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડે છે અને મનોરંજનની સાથે સાથે જ્ઞાન પણ પૂરું પાડે છે। તો આજે આપણે આવા જ કેટલાક શ્લોકો છે એનો અભ્યાસ કરવાનો છે। ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ એની ઇન્ટ્રોડક્શન આ પ્રમાણે છે મિત્રો। There are many characteristics of Sanskrit like proper connection of words is a sentence, sandhi, samaz यानी कि compounds, multiple meaning of a word, etc. કે સંસ્કૃત લેંગ્વેજ છે, સંસ્કૃત એની અનેક વિશેષતાઓ છે, જેમ કે એમાં પદાન્વય છે, સંધિ છે, પછી કમ્પાઉન્ડ્સ એટલે કે સમાસ છે, પછી શબ્દોની વિશેષતા છે કે મલ્ટિપલ મિનિંગ જેની અંદર આવી જાય છે, અનેકાર્થક શબ્દ, બરાબર, આ એની ઘણી બધી વિશેષતાઓ રહી છે, બરાબર। પોએટ હેવ મેડ અ કોમ્બિનેશન ઓફ ધીઝ કેરેક્ટરિસ્ટિક ઇન ઓર્ડર ટુ ક્રિએટ વન્ડરસ ઇન ધેર લિટરેચર, કે આ બધી જે કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે, એનો યુઝ કરીને સંસ્કૃતના જે ફેમસ પોએટ છે એમણે પોતાની કવિતામાં પણ એક પ્રકારે એમ કહે છે કે ચમત્કૃતિ સર્જી છે। ઇન ધીસ વે દે હેવ રિસીવ ઇન ઇમેજિન્સ પ્રાઇઝ થ્રુ ધેર વર્ક્સ, એમણે આનો યુઝ કરીને પોતાનું જે વર્ક છે એમાં એક ઇમેજિન્સ પ્રાઇઝ એ સર્જી છે, બરાબર। કહે છે કે મેની પોએટ્સ હેવ અટેન્ડ ઇમોર્ટેલિટી બાય ધ કમ્પોઝિશન ઓફ યુનિક વર્સ, તો સંસ્કૃતમાં એવા ઘણા બધા કવિઓ છે કે જેમનો એકાદો શ્લોક પણ એમ કહે છે કે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે અને એકાદ શ્લોકની રચના કરીને પણ એમણે પોતાની રચનાને અમર બનાવી દીધી છે, બરાબર। કહે છે વી ફાઇન્ડ મેની એન્થોલોજીસ ઓફ સચ કમ્પોઝિશન, કે આવી જ રચનાઓ અહીં સંગ્રહ પામી છે। ફ્રોમ ઓલ ધોઝ વી પ્રેઝન્ટ જસ્ટ 8 વર્સિસ હિયર, કે આ બધા જે શ્લોકો છે એમાંથી 8 શ્લોક અહીંયા કમ્પોઝ કરેલા છે, પ્રેઝન્ટ કરેલા છે। ઓફ ધીસ ધ ફર્સ્ટ 5 આર ઓફ ધ પ્રહેલિકા ફ્રોમ, એમાંથી જે પ્રથમ 5 શ્લોકો છે ને એ પ્રહેલિકા પ્રકારના છે, બરાબર। ધ નેક્સ્ટ 5 has been selected keeping in mind the characteristic mentioned about and are different type of unique verses, અને બાકીના જે 3 શ્લોકો છે એમ કહે છે કે સંસ્કૃત સાહિત્યની જે લાક્ષણિકતાઓ છે એનો આશ્રય લઈને અલગ અલગ પ્રકારની જે ચમત્કૃતિ છે એ રજૂ કરે છે। by studying the following aesthetic verses, in addition to expressing joy, one will also learn about a speciality of various things, contain historical facts and well as moral values। તો સંસ્કૃતની અંદર આ જે કાવ્યો છે એમાં રસની ચમત્કૃતિનો તો આપણે સ્વાદ માણીશું, સાથે સાથે જે આ જગતમાં કેટલીક વિશેષતાઓ છે કેટલાક પદાર્થોની એની, અને સાથે કહે છે કે જે હિસ્ટોરિકલ ફેક્ટ્સ છે, ઐતિહાસિક વિગતો, અને એના તરફ પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું, બરાબર મિત્રો। તો આ છે એની ઇન્ટ્રોડક્શન। હવે આપણે સ્ટાર્ટ કરીએ શ્લોક વિશે। તો આ છે મિત્રો એનો હવે પહેલો શ્લોક તમારી સામે। પહેલો શ્લોક આ પ્રમાણે છે, કંસમ જઘાન કૃષ્ણ કાશીતલ વાહિની ગંગા કેદાર પૂષણારતા કંબલવંતમ ન બાધ્યતે શીતમ। તો કહે છે કે કંસમ જઘાન કૃષ્ણ, કે કંસમ જઘાન કૃષ્ણ, કે કૃષ્ણ એટલે કે કૃષ્ણએ, કમ એટલે કે કોને, અને સન જઘાન એટલે કે માર્યો, કૃષ્ણએ કોને હણ્યો। તો મિત્રો અહીંયા જે પહેલો અને બીજો શબ્દ છે એને તમે જોડી દો એટલે તમને જો આન્સર મળી જાય, કંસમ,
કંસમ જઘાન કૃષ્ણ, કંસને કૃષ્ણએ માર્યો, બરાબર. તો અહીંયા કંસને કૃષ્ણએ માર્યો એમ પણ આપણે કહી શકીએ અને કૃષ્ણએ કંસને માર્યો એમ પણ આપણે કહી શકીએ. તો આ રીતે અહીંયા ચમત્કૃતિ મિત્રો પદનો અન્વય કરીને બતાવવામાં આવી છે, બરાબર, કે કંસમ જઘાન કૃષ્ણ. એવી જ રીતે બીજું જે પદ છે એની અંદર કે છે કા શીતલ વાહિની ગંગા. તો કા અને શીતલ વાહિની ગંગા, તો શીતલ વાહિની ગંગા કે શીતળ વહેણવાળી જે ઠંડા પ્રવાહવાળી ગંગા નદી છે, બરાબર, ગંગાઝ ફ્લોઝ, બરાબર, એ ક્યાં વહે છે? તો કે છે કા શીતલ, બરાબર, ફૂટ ઓફ કાશી, બરાબર, કાશી નગરમાં વહે છે. પછી કેદાર પોષણ રતા. તો કેદારનો મિનિંગ થાય છે દાર એટલે કે ખેતર. કેદાર પોષણ રતા, ખેતરનું રક્ષણ કરવામાં રત કોણ છે? દાર એટલે ખેતર. તો કેદાર એટલે કે ખેડૂત, જે ફાર્મર છે. તો કહે છે કે ફાર્મર્સ હુ આર એંગેજ્ડ ધ કલેક્ટિવેટિંગ ફિલ્ડ્સ, જે ફિલ્ડ છે એનું રક્ષણ કરવામાં એ હંમેશા રત રહે છે. અને કમ બલવંતમ ન બાધ્યતે શીતમ, કે કયા બળવાન માણસને ઠંડી નથી લાગતી. તો એમાં બી એ વર્ડને પહેલાં બે વર્ડને જોડી દઈએ એટલે આન્સર મળી જાય છે કે કંબલવંતમ. કંબલવંત મીન્સ જેની પાસે કંબલ છે, બરાબર, બ્લેન્કેટ છે, એને ઠંડી લાગતી નથી. કંબલ મીન્સ બ્લેન્કેટ, કે જે માણસ પાસે બ્લેન્કેટ છે એને ઠંડી લાગતી નથી. કંબલવંતમ ન બાધ્યતે શીતમ, બરાબર. તો આ રીતે પદનો અન્વય કરીને અહીંયા ચમત્કૃતિ બતાવવામાં આવી છે. અહીંથી એનું ટ્રાન્સલેશન પણ તમારી સામે છે, તમે જોઈ શકો છો. ધીસ વર્સ કન્ટેન 4 ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર ઓલ્સો, બરાબર. Whom did Krishna kill? Whom did Krishna kill? તો આન્સર છે કંસ. Whom did Krishna kill? આન્સર કૃષ્ણ. Which is the river that gives coolness? Which is the river that gives coolness? તો કે છે કાશી તલવાહિની. ગંગા flows at the foot of Kashi. કે નેક્સ્ટ છે which strong man does cold not bother? Which strong man does cold not bother? કે છે કંબલવંતમ, the one who has a coarse woolen blanket. લાસ્ટ છે કે કંબલવંતમ ન બાધ્યતે શીતમ. પછી કે છે who are engrossed the nursing feeding their wives. કેદાર પોષણ રતા, farmer who are engaged the cultivating fields. ફાર્મર છે એને ઠંડી લાગતી, ફાર્મર છે એ જેનું ફિલ્ડ છે એનું રક્ષણ કરવામાં હંમેશા રત રહે છે, બરાબર. તો આ રીતે મિત્રો અહીંયા પદનો અન્વય કર્યો છે અને તમે જુઓ કે એક એક સેન્ટેન્સ તમે લેતા જાઓ અને પછી એનો આન્સર જો મેળવતા જાઓ તો તમને મળી જાય છે. કે જે એની અંદર જે એનો આન્સર આપ્યો છે ઇટ મીન્સ આ એક પ્રહેલિકા છે જેની અંદર એના આન્સર આપેલા છે, બરાબર. કંસમ જઘાન કૃષ્ણ, કાશીતલ વાહિની ગંગા, કેદાર પૂષણો રતા, કંબલવંતમ ન બાધ્યતે શીતમ. તો બધાના આન્સર એની સાથે ઇન્ક્લુડ જ છે કે કંસમ જઘાન કૃષ્ણ, કંસને કૃષ્ણએ માર્યો. કાશીતલ વાહિની ગંગા, શીતળ વહેણવાળી ગંગા છે કાશી નગરમાં વહે છે. કેદાર પોષણ રતા, તો કેદાર એટલે કે ફાર્મર, એ જે ફિલ્ડ છે એનું રક્ષણ કરવામાં રત છે. અને કંબલવંતમ એટલે કે જેની પાસે વૂલન બ્લેન્કેટ છે એને જે ઠંડી છે એ અસર કરતી નથી, બરાબર, ઠંડી લાગતી નથી. તો આ છે મિત્રો આનો પહેલો શ્લોક, બરાબર. વાત કરીએ હવે બીજા શ્લોક વિશે. બીજો શ્લોક આ પ્રમાણે છે કે તાતેન કથિતમ પુત્રમ લેખમ લિખ મમ આજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. કે તાતેન કથિતમ પુત્ર, જે પિતા છે એના પુત્રને કહ્યું કે મમ આજ્ઞયા લેખમ લિખ, મારી
આજ્ઞા પછી તું ઓર્ડર લખજે, બારે આજ્ઞા પછી તું લેખ લખજે, આર્ટિકલ. બરાબર. ઇટ વોઝ નોટ ટોલ્ડ બાય ધ ફાધર સન. રાઇટ અ આર્ટિકલ બાય માય ઓર્ડર. રાઇટ એન આર્ટિકલ બાય માય ઓર્ડર. ન તેન લિખિતો લેખ. ધ આર્ટિકલ વોઝ નોટ રિટન બાય હિમ. તેણે લેખ લખ્યો નહીં. ઓર બોઈંગ ડાઉન હિયર રોટ. બોઈંગ ડાઉન હિયર રોટ. ફાધર્સ ઓર્ડર વોઝ નોટ ડિસઓબેડ. કે એણે લેખ પણ લખ્યો નહીં અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થયું નહીં. બરાબર. તો નતેન શબ્દ જે છે મિત્રો, અહીંયા નતેન એનું ચમત્કૃતિનું રીઝન બને છે કે ન તેન, ન અને તેન વચ્ચે જે સ્પેસ છે એ સ્પેસને આપણે લખીએ છીએ તો એનો અર્થ તેણે ન લખ્યો એવો થાય છે. બરાબર. ઇટ વોઝ નોટ રિટન બાય હિમ એવો એનો મિનિંગ થાય છે. બરાબર. અને એનો સેકન્ડ મિનિંગ છે જે અહીંયા બ્રેકેટમાં આપેલો છે. બરાબર, કે બોઈંગ ડાઉન. બરાબર, બોઈંગ ડાઉન તો નતમસ્તક થયેલા તેને, એવો એનો બીજો મિનિંગ થાય છે. બરાબર, કે નતમસ્તક થયેલા તેણે લેખ લખ્યો પણ પિતાની આજ્ઞા છે એનું ઉલ્લંઘન થયું નહીં. એટલે કે એની આજ્ઞા છે એ ડિસઓબે થઈ નહીં, એની આજ્ઞા છે એ લોપાઈ નહીં. બરાબર. તો આ રીતે અહીંયા એક નતેન જે શબ્દ યુઝ કરેલો છે ને તેના દ્વારા એના બે મિનિંગ કરી અને ચમત્કૃતિ ઊભી કરી છે. ફર્સ્ટ મિનિંગ એનો આપણે એવો લીધો છે અહીંયા કે ઇટ વોઝ નોટ રિટન બાય હિમ. બરાબર. અને સેકન્ડ મિનિંગ એનો છે કે બોઈંગ ડાઉન. બરાબર. ફરી એકવાર ટ્રાન્સલેશન તમે જુઓ અહીંયા, પછી આપણે આગળ વાત કરીએ. ઇટ વોઝ નોટ ટોલ્ડ બાય ધ ફાધર સન. Write an article by my order. The article was not written by him or bowing down the road. Father's order was not disobeyed. બરાબર. તો અહીંયા મિત્રો આ પ્રમાણે નતેન જે શબ્દથી ચમત્કૃતિ સર્જી છે એ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર. તો પ્રશ્ન આન્સરની પણ અહીંયા સાથે સાથે આપણે થોડીક ચર્ચા કરીએ. તો પ્રશ્ન આન્સરમાં તમને ક્વેશ્ચન પૂછાય કે કેન કથિતમ પુત્રમ લેખ લિખયતિ. કે કોણે પુત્રને કહ્યું કે તું લેખ લખે. એ કહે છે કે તાતેન કથિતમ પુત્રમ. તાતેન કે પિતાએ કહ્યું હતું. બરાબર. પુત્રેણ કસ્ય આજ્ઞા ન લોપિતા. એનો આન્સર ભાઈ આવે છે પિતુહુ. પુત્રેણ કસ્ય આજ્ઞા ન લોપિતા, પિતુહુ. બરાબર. અને મિત્રો આ બધા જ ક્વેશ્ચન છે સંસ્કૃતની અંદર પૂછાય છે, એટલે સંસ્કૃતમાં આન્સર લખવો જરૂરી છે. ઓકે. તો ચાલો વાત કરીએ શ્લોક નંબર 3ની. શ્લોક નંબર 3 આ પણ એક પ્રહેલિકા છે મિત્રો. કે સિમંતિનેષુ કા શાંતા રાજા કો અભૂત ગુણોત્તમ વિદ્વદ્ભિઃ કા સદા વંધ્યા ચ અત્ર ઉક્તમ ન બુધ્યતે. કહે છે કે સિમંતિનેષુ કા શાંતા. કે સિમંતિનેષુ કા શાંતા. સિમંતિની એટલે કે સૌભાગ્યશાળી. સૌભાગ્યશાળી જે સ્ત્રીઓ છે એમાં કોણ શાંત છે. તો અહીંથી આપણે આટલું સેન્ટેન્સ જ્યારે લઈએ છીએ કે સિમંતિનેષુ કા શાંતા, તો સિમંતિનેષુ કા શાંતા ફર્સ્ટ લેટર છે એ સી છે અને લાસ્ટ છે એ તા છે. તો એનો આન્સર મળી ગયો સી તા. બરાબર. તો સિમંતિનેષુ કા શાંતા. Who is quiet among the married ladies? Who is quiet among the married ladies? આન્સર છે સીતા. રાજા કો અભૂત ગુણોત્તમ. કે કયો રાજા અદ્ભુત ગુણોવાળો છે. તો રાજા કો અભૂત ગુણોત્તમ કહીએ છીએ તો સેન્ટેન્સ રાથી સ્ટાર્ટ થાય છે ને મ એ ખતમ થાય છે. તો રામ આન્સર મળી ગયો. Who has the best king in respect of qualities? Who has the best king in respect of qualities? તો આન્સર છે રામ. બરાબર. રામ. થર્ડ સેન્ટેન્સ કે જેની અંદર કે છે વિદ્વદ્ભિઃ કા સદા વંધ્યા. કે વિદ્વાનોથી હંમેશા કોને વંદન કરાય છે. તો સ્ટાર્ટિંગ છે વી અને સદા કા વંધ્યા, ધ્યાય અંત છે.
બરાબર. હુ ઇઝ ઓલવેઝ વર્ધી ટુ બી સેલ્યુટેડ બાય ધ સ્કોલર્સ. બસ, તો વિદ્વાનોથી હંમેશા કોને વંદન કરાય છે? હુ ઇઝ ઓલવેઝ વર્ધી ટુ બી સેલ્યુટેડ બાય ધ સ્કોલર્સ. અને આન્સર છે એનો એજ્યુકેશન. વિદ્વાનો હંમેશા વિદ્યાને વંદન કરે છે. વિદ્વાનો પણ હંમેશા વિદ્યાને વંદન કરતા હોય છે. અને પછી કહે છે કે અત્ર ચ ઉક્તમ ન બુધ્યતે. અહીં જે કહેવાયું છે ને એ બતાવવામાં આવ્યું નથી. બરાબર. ઓલ ધીસ ઇઝ સેડ હિયર ઇન ધીસ વર્સ ઇટ સેલ્ફ, બટ ઇટ ઇઝ નોટ અન્ડરસ્ટૂડ. અહીં જે કહેવામાં આવ્યું છે એને રજૂ કરવામાં આવ્યું નથી. બરાબર. આ પ્રમાણે આ શ્લોકની અંદર એક જેને કહેવાય કે પ્રહેલિકા રજૂ થઈ છે, કે જેમાં ફર્સ્ટ લેટર છે જે એ વાક્યનો પહેલો અક્ષર છે એ અને છેલ્લો અક્ષર છે એ, આ બંનેને ભેગા કરતા જવાબ મળે છે. ફરી એકવાર મિત્રો આનું ટ્રાન્સલેશન હું બોલું છું તમારી સામે, પછી આપણે આગળ જોઈએ. બરાબર. પછી ગ્રામરની પણ વાત કરીએ. Who is quiet among the married ladies? Sita. Who was the best king in respect of qualities? Ram. Who is always worthy to be saluted by the scholars? Education. All this is said here in this verse itself, but it is not understood. ઓકે, તો આ પ્રમાણે મિત્રો આ શ્લોકમાં વાત કરી છે. સાથે સાથે મિત્રો અહીંયા વાત કરીએ તો વિદવત બેહી કાસદા વંદ્યા કે સીમંતીની શું કા શાંતા, એવી રીતે ક્વેશ્ચન આન્સર પણ અહીંથી પૂછાઈ શકે. બરાબર. અને સીમંતીની શું, તો શું પ્રત્યય લાગ્યો છે, તો શું પ્રત્યય છે એ સપ્તમી વિભક્તિ બહુવચનની અંતર્ગત આવે છે. તમારે અત્યારે એ યાદ રાખવું. બરાબર. જ્યારે વિભક્તિનો વિડીયો લેક્ચર હું બનાવીશ ત્યારે એ વાત તમને છે એ શેર કરીશ. બરાબર. પણ સીમંતીની શું એટલે સપ્તમી બહુવચન, એ તમારે ત્યાં યાદ રાખવું. બરાબર. પછી ચાત્રે વોક્તમ, તો ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ. ચાત્ર, ચ પ્લસ અત્ર, એવોક્તમ, એવ પ્લસ ઉક્તમ. તો ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ, 4 ટાઈમ પ્લસની નિશાની આવે છે મિત્રો. ખાસ જ્યારે સંધિ વિગ્રહ કરો ત્યારે ધ્યાન રાખશો. ઓકે. અને પીડીએફમાં તમે જોઈ શકો તો તમને ખ્યાલ આવી જશે. વાત કરીએ આગળ શ્લોક નંબર 4ની. શ્લોક નંબર 4 આ પ્રમાણે છે. વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી, રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, સૂર્યોદયે રુદિતી અને ચક્રવાકી. અહીંયા પણ મિત્રો જે પહેલી 3 લાઈન છે એની અંદર ક્વેશ્ચન છે, અને લાસ્ટ લાઈનની અંદર એ ત્રણેયના આન્સર છે. આ પ્રહેલિકા છે ને અલગ અલગ રીતે પૂછાયેલી છે. તો પહેલામાં આપણે જોયું કે પહેલા 2 શબ્દને ભેગા કરવાથી આન્સર આવતો હતો. સેકન્ડ શ્લોકની અંદર નતેન શબ્દ છે એમાં આન્સર હતો. પછી આપણે જોયું કે સીમંતીની શું, તો પહેલો અને છેલ્લો અક્ષર જોઈન્ટ કરવાથી આન્સર આવતો હતો. અહીંયા છે બધા ક્વેશ્ચન એક સાથે છે. બરાબર. અને આન્સર લાસ્ટમાં બધા આપ્યા છે એક સાથે. શું કહે છે કે વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, સૂર્યોદયે રોદિતી ચક્રવાકી. કે વ્રજંતી પદ્માની કદા વિકાસમ, કે કમળ, પદ્માની એટલે કે કમળ, કમળોનો સમૂહ છે એ કદા એટલે કે ક્યારે, વિકાસમ વ્રજંતી વિકાસ પામે છે. વેન ડુ લોટસ બ્લૂમ, વેન ડુ લોટસ બ્લૂમ, કમળોનો સમૂહ ક્યારે વિકાસ પામે છે. પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી, વોટ ડઝ અ believe do when her husband dies, કે જ્યારે એનો હસબન્ડ એ બહાર જાય છે કે એનું ડેથ થાય છે તો એ શું કરે છે. વોટ ડઝ અ believe do when her husband dies. રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, કે રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે.
who becomes unhappy due to separation every night. બરાબર, who becomes unhappy due to separation every night. તો હવે એના આન્સર છે ધ રિસ્પેક્ટિવ આન્સર આર. બરાબર, એટ સનરાઈઝ પદ્માની વિકાસમ કદા વ્રજંતી, કે વેન ડુ લોટસ બ્લૂમ, તો આન્સર છે એટ સનરાઈઝ. પછી કહે છે વોટ ડઝ ઇટ બિલીવ ડુ વેન હિયર હસબન્ડ ડાય, તો આનો આન્સર છે ક્રાઇઝ, કે પતિ ના ગયા પછી પત્ની શું કરે છે, તો કહે છે કે રોદયતી, રડે છે. અને લાસ્ટ છે કે રાત્રો નિત્યમ વિરહાતુરાકા, હુ બીકમ્સ અનહેપી ડ્યુ ટુ સેપરેશન એવરી નાઇટ, રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે, તો એનો આન્સર છે ધ ફિમેલ ચક્રવાક બર્ડ. ધ ફિમેલ ચક્રવાક બર્ડ, જે ચક્રવાકી છે એ. બરાબર, તો આ પ્રમાણે એનો આન્સર આવે છે મિત્રો. અને આ રીતે અહીંયા 4 જે સુભાષિતો છે એ મિત્રો પૂરી થાય છે. બરાબર, વાત કરીએ ગ્રામરની, તો ગ્રામરની અંદર વ્રજંતી તો પ્રેઝન્ટ ટેન્સ, પરસ્મયપદી અન્ય પુરુષ બહુવચન થશે. પદ્મનું પદ્માની રૂપ આપ્યું છે તો એ પદ્માની વિભક્તિ વચન કહ. તો જે પ્રમાણે વનમ વને વનાની થાય છે એમ પદ્મમ પદ્મે પદ્માની, પદ્મમ પદ્મે પદ્માની, એટલે કે અકારાંત નપુંસકલિંગ એનું પ્રથમા દ્વિતીય બહુવચનનું રૂપ છે. બરાબર, પછી ભર્તરી, ભર્તરી વર્ડ છે એ હસબન્ડ માટે યુઝ થયો છે તો એનો મિનિંગ હસબન્ડ થાય. સિમિલર વર્ડમાં જો પૂછાય તો સિમિલરમાં તમે પતિ કહી શકો છો. બરાબર, પતિ, સ્વામી, નાથ એના સિમિલર વર્ડ છે. બરાબર, બાકી રોદીથી અને કરોતી આ બધા સરખા જ શબ્દો છે. સૂર્યોદયે ચક્રવાકી કિમ કરોતી એવો ક્વેશ્ચન પૂછાય તો સૂર્યોદયે ચક્રવાકી રોદીતી. બરાબર, અને આ સાથે જ મિત્રો આ ચેપ્ટર છે એનો આ પહેલો વિડીયો અહીંયા અટકાવું છું. જો તમને આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સ્કૂલ ટાઈમમાં મને કોલ કરી શકો છો, અથવા તો એવરી ટાઈમ મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. અસ્તુ.